નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 કોસ્ટ અકાઉન્ટિંગ ગુજરાતી માધ્યમ. તમારું પહેલા નંબરનું ચેપ્ટર પ્રોસેસ અકાઉન્ટિંગ 1 ચાલુ હતું. એમાં આપણે કેટલાક સમ કર્યા હતા. હવે આપણે નેક્સ્ટ સમ લઈએ છીએ 11 નંબરનો, વરદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. પેજ નંબર છે 43 નંબરના પેજ નંબર પર આપેલો છે. વરદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જતા પહેલાં 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. માર્ચ 2013 દરમિયાનના ઉત્પાદનને લગતી માહિતી નીચે મુજબ આપેલી છે. વિગત: પ્રક્રિયા 1, પ્રક્રિયા 2 અને પ્રક્રિયા 3. એમાં પહેલું છે વપરાયેલ કાચો માલ ટનમાં આપેલો છે. ટન દીઠ માલની પડતર આપેલી છે. પ્રત્યક્ષ મજૂરી આપેલી છે રૂપિયામાં. ઉત્પાદન શિરોપરી ખર્ચા આપેલા છે રૂપિયામાં. પ્રક્રિયાને લીધે ટનેજમાં ખાધ નીચે કૌંસમાં આપેલું છે. દાખલ કરેલ ટનના ટકા આપેલા છે. અને પછી નેક્સ્ટ છે પ્રક્રિયાને લીધે ભંગાર. ભંગાર એટલે આપેલી છે, એમાં નીચે કૌંસમાં કરીને લખેલું છે દાખલ કરેલ ટનના ટકા કરીને. એના પછી છે બગાડની વેચાણ કિંમત ટન દીઠ રૂપિયા આપેલા છે. એના પછી છે ખરેખર ઉત્પાદન ટનમાં આપેલું છે. એના પછી નીચે માહિતી આપેલી છે. એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયાના કાચા માલ તરીકે ટ્રાન્સફર થાય છે અને પ્રક્રિયા 3નો તૈયાર માલ ગોડાઉન ખાતે લઈ જવામાં આવે છે. એક પણ પ્રક્રિયામાં શરૂઆતનો કે આખરનો માલ સામાન કે ચાલુ કામનો સ્ટોક નથી. એના પછી નીચે આપેલું છે ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર કિંમત શોધી કાઢો. તદ ઉપરાંત અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારા અંગેના ખાતા તૈયાર કરો. આ સમ નીચે કૌંસમાં લખ્યું છે. ગુજરાત યુનિવર્સિટી TY એપ્રિલ 1994, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 1996માં પૂછાયેલો સમ છે. એટલે આપણે નોર્થ ગુજરાતમાં પૂછાવાની શક્યતા છે. તો આપણે હવે સમ સ્ટાર્ટ કરીએ. પહેલાં પેલું છે પ્રોસેસ નંબર 1. તો આપણે પ્રોસેસ નંબર 1નું ખાતું બનાવીશું. એક્ઝામ્પલ નંબર 11, પેજ નંબર છે 43. વરદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. એમાં છે પહેલું પ્રક્રિયા 1નું ખાતું. ઉધાર જમા. વિગત: એકમ રકમ. વિગત એકમ અને રકમ. પહેલાં તો લખીશું આમાં દાખલ કરેલો માલ કેટલો છે એ. તો એમાં પહેલું લખેલું છે વપરાયેલ કાચો માલ ટનમાં આપેલો છે, એટલે આપણે દાખલ કરેલ માલ લખી શકાય. દાખલ કરેલ માલ કાચો માલ કેટલા ટન છે? 1100 ટન છે, એટલે એના એકમો થયા. એની કિંમત આપેલી છે 180. નીચે આપેલી છે ટન દીઠ માલની પડતર 180, એટલે 1,98,000. 1100 × 180, 1,98,000. એના પછી આપેલી છે મજૂરી, પ્રત્યક્ષ મજૂરી.
પ્રત્યક્ષ મજૂરી કેટલાની આપેલી છે? 46,000. એના પછી આપેલી છે ઉત્પાદન શિરોપરી ખર્ચા. ઉત્પાદન શિરોપરી ખર્ચા કેટલાના છે? ઉત્પાદન શિરોપરી ખર્ચા 12,300. હવે બીજું કંઈ આપેલું છે નહીં જે ઉધાર સાઈડ આવે એવું. તો હવે આપણે જમા સાઈડ લખીએ તો સામાન્ય બગાડ કરીને એમાં છે પહેલું છે ટનેજમાં ખાદ. ટનેજમાં ખાદ દાખલ કરેલ ટનના ટકા આપેલા છે 5%. એટલે અહીંયા દાખલ કરેલ એકમો કેટલા છે? 1100 એકમો છે, એના 5%. 1100ના 5% એટલે 55 થશે. હવે એમાં આપેલું છે પ્રક્રિયાને લીધે ભંગાર. તો અહીંયા ભંગાર કરીને લખ્યા. નીચે લખેલું છે દાખલ કરેલ ટનના ટકા. દાખલ કરેલ ટનના ટકા છે એટલે અહીંયા 1100ના 10% છે તો 110 થાય. એની કિંમત આપેલી છે નીચે બગાડની વેચાણ કિંમત ટન દીઠ. તો કેટલી આપેલી છે બગાડની વેચાણ કિંમત ટન દીઠ? 120. એનો ગુણાકાર કરીશું એટલે 13,200. 110 × 113,200. હવે બીજું રકમમાં ખરેખર ઉત્પાદન આપેલું છે ટન દીઠ. તો હવે આપણે જોઈએ પહેલાં તો આપણે એ જોઈએ કે આમાં અસામાન્ય વધારો કે નુકસાન તો નથી ને એની ગણતરી કરીએ. એનું ટોટલ 1100, અહીંયા 2,56,300, 1100, અહીંયા 2,56,300. અહીંયા પહેલાં પેન્સિલથી કરજો, હું ડાયરેક્ટ કરી દીધું છે. એકમ, અહીંયા રકમ ઉધાર 1100, 2,56,300. જ્યારે માઇનસ જમા સાઈડ અહીંયા કેટલા છે? 110 ને પ્લસ 55 એટલે 165. અહીંયા 13,200. તો અહીંયા 2,43,100. અને અહીંયા વચ્ચે છે 1100 -165, 935 ખરેખર. અહીંયા સામાન્ય ઉત્પાદન માઇનસ ખરેખર ઉત્પાદન. ખરેખર ઉત્પાદન પણ 335 આપેલું છે. તો અહીંયા ડેશ એટલે કે લોસ પણ નથી અને પ્રોફિટ પણ નથી. તો હવે અહીંયાથી આપણે 1100 -110 -55 કરીશું એટલે 935. અને અહીંયા 2,56,300 -13,200, 2,43,100. એ હવે આપણે લઈ જઈશું પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા. હવે આપણે પ્રક્રિયા 2નું અકાઉન્ટ બનાવીશું.
પ્રક્રિયા 2નું ખાતું. અહીંયા આપણે આગળ એની કિંમત શોધવાની બાકી રહી હતી, એ પહેલાં શોધી લઈએ. સૂત્ર NC/NP વાળું 2,43,935 એટલે એની કિંમત આવશે 260. હવે આપણે પ્રક્રિયા 2નું ખાતું બનાવીએ. ઉધાર જમા વિગત એકમ રકમ વિગત કમ ને રકમ. અહીંયા પહેલા આવશે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 935 એકમો. ની કિંમત છે 1,43,100 છે 2,43,100. એના પછી છે દાખલ કરેલ માલ. દાખલ કરેલ માલ છે 65, એની કિંમત છે 120 એટલે અહીંયા 65 આવશે. 120 વડે મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 65 × 120 એટલે 7,800. એના પછી છે પ્રત્યક્ષ મજૂરી 5300 જે બુકમાં આપેલી છે. એના પછી છે શિરોપરી ખર્ચા છે, કેટલાના છે 20,000. એના પછી હવે આપણે જમા સાઈડ સામાન્ય બગાડ, એમાં છે ટનેજમાં ખાધ. કેટલી આપેલી છે ટનેજમાં ખાધ? દાખલ કરેલ ટનના ટકા એટલે દાખલ કરેલ ટનના ટકામાં આપણે પહેલાં તો 935 + 65 થશે. 935 + 65 એટલે 1,000. 1,000ના 5% એટલે 50. એના પછી છે ભંગાર. દાખલ કરેલ એકમના ટકા છે તો 1,000ના 10% એટલે 100. એની કિંમત છે 180. તો એના વડે ગુણીશું એટલે 18,000. એના પછી છે હવે આપણે એમાં અસામાન્ય બગાડ છે કે વધારો એ શોધીએ. તમે પહેલાં અહીંયા પેન્સિલથી ટોટલ કરજો અહીંયા આગળ, અને પછી પેનથી કરજો, કારણ કે મને ખબર છે કે અસામાન્ય વધારો છે કે ઘટાડો. 3,32,000
3,24,000, 1,000, અહીંયા 3,24,000, અહીંયા ઉધાર, અહીંયા એકમ ને રકમ. ઉધારમાં પહેલાં 1,000, 3,24,000 અહીંયા જમા સાઈડ માઇનસ જમા 150 અને 18,000. તો અહીંયા 850 અને અહીંયા 3,06,000. આ હતું સામાન્ય ઉત્પાદન. હવે માઇનસ ખરેખર ઉત્પાદન. ખરેખર ઉત્પાદન કેટલાનું કહ્યું છે આપણને? 825. તો અહીંયા 25 બચે છે જે પ્લસમાં છે. 50 માઇનસ 25 કરીએ એટલે 25 બચે. એ આવ્યું આપણું અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ આવશે આપણી જમા સાઈડ. તો અસામાન્ય બગાડ 25. એની કિંમત શોધવાની છે આપણે પહેલાં. તો એનું સૂત્ર છે C/NP. 3,06,000 ભાગ્યા 150. 3,06,000 યા 850 એટલે 360. તો અહીંયા 360 ઇન્ટુ 25 કરીશું એટલે 9,000 આવશે ટોટલ. હવે અહીંયા 3,24,000 માઇનસ 9,000 માઇનસ 18,000 એટલે 2,97,000. અને અહીંયા 1,000 માઇનસ 25 માઇનસ 100 માઇનસ 50 એટલે 825. એને 825 ઇન્ટુ 360 કરશો તો પણ 2,97,000 આવશે, જે આપણે પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા. એ રીતે લખાશે. હવે આપણે પ્રક્રિયા નંબર 3 જોઈએ. હવે પ્રક્રિયા 2માં આપણે અહીંયા અસામાન્ય બગાડ આવ્યો છે તો એનું ખાતું બનાવવું પડશે. તો એ બનાવીએ. અસામાન્ય બગાડ ખાતું. ઉધાર જમા વિગત એકમ રકમ વિગત એકમ રકમ. અહીંયા જમા સાઈડ છે તો અહીંયા ઉધાર સાઈડ આવશે. પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 825 એકમો. 25 ઇન્ટુ 360 એટલે 9,000. અહીંયા
રોકડ અથવા તો બેંક ખાતે 25 એકમો છે એની, અને અહીંયા એની કિંમત આપેલી છે. પગારની વેચાણ કિંમત ટન દીઠ ₹180 વડે મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 4500. તો હવે અહીંયા 4500 એકમો બચશે. 4500 એકમો બચશે એ જશે નફા નુકસાન ખાતે. હવે આપણે પ્રક્રિયા 3નું ખાતું બનાવીએ. પ્રક્રિયા 3નું ખાતું ઉધાર અહીંયા જમા વિગત એકમ રકમ વિગત કમ રકમ. હવે જે આપણે પહેલાં તો પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા 825 એકમો 2,97,000. એના પછી છે દાખલ કરેલ માલ 75 ટન. 75 ટનની કિંમત આપેલી છે 350, એટલે 75 × 350 એટલે 26,250. પછી છે મજૂરી. મજૂરી છે 18,050. એના પછી છે શિરોપરી ખર્ચા, એ છે 7,000ના. હવે આપણે જમા સાઈડ સામાન્ય બગાડ, એમાં ટનેજમાં પહેલાં તો ખાધ છે, એમાં દાખલ કરેલ એકમના છે તો 825 પ્લસ 75 900ના 5% 45. હવે એના પછી છે ભંગારમાં દાખલ કરેલ એકમના ટકા છે 900 × 10% છે, એટલે 90 × એની કિંમત આપેલી છે ₹300. તો 90 × 300 એટલે 27,000. હવે આપણે અસામાન્ય વધારો છે કે ઘટાડો એ શોધીએ તો પહેલાં આ રીતે ટોટલ કરી લઈશું. ત્યાં 900 એનું ટોટલ 2,97,000 પ્લસ 26,250 પ્લસ 18,50 પ્લસ 7,000 3,48,300. 3,48,300. હવે આપણે અસામાન્ય વધારો કે ઘટાડો છે શોધીએ. તો અહીંયા
એકમ અને અહીંયા રકમ. ઉધાર સાઈડ 900 એકમો, ટોટલ છે 3,48,300. અહીંયા માઇનસ જમા સાઈડ 90 પ્લસ 45 એટલે 135 અને 27,000. 765 3,21,300. અને અહીંયા ખરેખર અહીંયા સામાન્ય ઉત્પાદન છે માઇનસ ખરેખર ઉત્પાદન આપેલું છે. ખરેખર ઉત્પાદન આપેલું છે 780. તો અહીંયા 15 લેસમાં આવશે તો એ આવશે અસામાન્ય વધારો. એની કિંમત શોધી લઈએ. NC/NP 3,21,300 / 765 એટલે 420. તો અહીંયા આવશે અસામાન્ય વધારો 15 એકમો. એની કિંમત છે 420 છે. આપણે આગળ શોધી 420 × 15 એટલે 6,300. તો અહીંયા ટોટલ કરી દઈએ તો 915 ને 3,54,600. અહીંયા 915 ને 3,54,600. અહીંયા એનું 780 બચશે. લેસ કરીશું એટલે 3,27,600 બચશે. એ આપણે હવે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જઈશું. અહીંયા આપણે અહીંયા અસામાન્ય વધારા ખાતું બનાવીએ. અસામાન્ય વધારા ખાતું. અહીંયા અસામાન્ય વધારા ખાતામાં પહેલાં તો અહીંયા ઉધાર સાઈડ છે તો અહીંયા પહેલાં જમા સાઈડ લખીશું. પ્રક્રિયા 3 ખાતે 15 અને 6,300. આ સાઈડ સામાન્ય બગાડની ઓછી ઉપજ કરીને 15 અને અહીંયા એની કિંમત છે 15 અને 300. હવે નફા નુકસાન ખાતે નફો 1,800. અહીંયા 15 અને અહીંયા 6,300. અહીંયા 15 અને 6,300. આ હતો તમારો 11 નંબરનો સમ વર્ધા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. હવે આપણે નેક્સ્ટ સમ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.